वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 16મા વચનામૃતમાં વિવેક બતાવી રહ્યા છે અને જે સંતમાં, જે સાધુમાં, જે સત્સંગીમાં, જે મુમુક્ષુમાં મહારાજે કહ્યો એવો પ્રકારનો વિવેક નથી, તો એ વ્યક્તિ ક્યારેય પણ ગમે તેટલી સાધના મનધારી કરે તો પણ પરમાત્માના સાક્ષાત્કારને ન પામે. બહુ ઊંડાણપૂર્વક વિચાર કરવા બેસીએ તો આપણને ખ્યાલ આવે કે મહારાજે આ વચનામૃતની અંદર જે અમૃતવાણી વહાવી છે, કરોડો અબજો રૂપિયા આપવા છતાં પણ એ શબ્દો સાંભળવાના ન મળે. કેટલું અદ્ભુત 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 માર્ગદર્શન આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃત દ્વારા આપ્યું છે. વિવેકી માણસ કોને કહેવાય? કે જે ભગવાનનો ભક્ત છે એ હંમેશના માટે પોતાના અવગુણ હોય એનો તપાસ કરે અને વિચારીને એનો ત્યાગ કરે. પહેલું લક્ષણ. અને વિવેકીનું બીજું લક્ષણ, સંતમાં અથવા કોઈ સત્સંગીમાં પોતાને કંઈક અવગુણ ભાસતો હોય તો તેનો પણ ત્યાગ કરી દે અને માત્ર તેના સદગુણનું જ ગ્રહણ કરે. આ બીજું લક્ષણ. વિવેકીનું ત્રીજું લક્ષણ, અને પરમેશ્વરની વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. પરમેશ્વરની વિશે અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે એટલા માટે આપણને ખ્યાલ આવે કે આપણી નજરની સામે કોઈ પણ વ્યક્તિ હરતી ફરતી રહેતી હોય, ભેળા રહેતા હોય, જોતા હોય, સાંભળતા હોય, એ પ્રસંગ હોય તો એની અંદર આપણને અવગુણ ને અભાવ દેખાય તો એનો અર્થ એ થયો કે અક્ષરધામની અંદર બેઠા ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર તો અભાવ કે અવગુણ આપણને દેખાવાનો નથી. અને મૂર્તિ પણ ક્યારેય એવા પ્રકારના ચરિત્ર કરવાની નથી, એટલે મંદિરમાં મૂર્તિ છે એનો પણ અભાવ અવગુણ નહીં આવે. પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણ જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આપણી સામે વિચરતા હોય ત્યારે એની અંદર આપણને અવગુણનો ભાસ થાય. તો એ ભગવાનના સ્વરૂપની અંદર પણ અવગુણ ભાસે જ નહીં. અને ચોથું લક્ષણ, ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનની વિશે સંશય કરે નહીં. આ ચોથું લક્ષણ. ભગવાન અને સંત એનો અર્થ એ થયો કે ભગવાન સંત સ્વરૂપે આ પૃથ્વી પર વિચરતા હોય અને એ આપણને કોઈ પણ નાનું મોટું વચન કહે જે ન મનાય તેવું હોય, આપણી બુદ્ધિમાં ન બેસે તેવું હોય, એને માનીએ. કઈ રીતે માનીએ? પરમ સત્ય કરીને માનીએ. જ્યારે કહે છે ત્યારે તો આપણને એમાં સંશય ન થાય, પરંતુ કહ્યા પછી સેંકડો વર્ષો પછી પણ એ વચનની અંદર આપણને સંશય ન થાય, તર્ક વિતર્ક ન જાગે તો સમજવું
કે આપણે ભગવાન અને સંતના વચનને પરમ સત્ય કરીને માન્યું છે. વિવેક. પ્રમુખ સ્વામી મહારાજે આપણને લેખિતની અંદર પત્રમાં લખીને જણાવ્યું કે મારા દેહ વિલય પછી બીએપી સંસ્થાના પ્રમુખ તરીકે અને ગુરુ તરીકે સાધુ કેશવ જીવનદાસ મહંત સ્વામી મહારાજની નિમણૂક કરું છું. આ જે વચન છે અને પરમ સત્ય કરીને માનીએ છીએ ખરા. એનો અર્થ એ થયો કે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી, મહંત સ્વામી મહારાજના રૂપની અંદર પૃથ્વી ઉપર પ્રગટ છે. એ વચનમાં લેશ માત્ર પણ આપણને શંકા ન જાગે, સંશય ન થાય, હશે કે નહીં હોય એવો પ્રકારનો ભાવ ન જાગે, ત્યારે સમજવું કે આપણામાં વિવેક છે. અને વિવેકી વ્યક્તિ જ વિશ્વના આધાર પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે, નિષ્ઠા ગાંઠ બાંધી શકે છે. એ સંતના વચને કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજવાનું છે. સંતના વચને કરીને જ ભગવાનના સંતોને, હરિભક્તોને, શાસ્ત્રોને, પરિષદોને, નાના મોટા ભાઈ ભાઈને આપણે દિવ્ય માનવાના છે, મુક્ત માનવાના છે. વર્ષોથી જે વ્યક્તિની સાથે આપણે ભેગા રહેતા હોઈએ, એના સ્વભાવને, પ્રકૃતિને જાણતા હોઈએ, એની ખોટ ખાપણને પણ આપણે જાણતા હોઈએ, અને સંત આપણને કહે કે તમારી સાથે જે હરિભગત છે એ દિવ્ય છે, અક્ષરધામનો મુક્ત છે, તરત જ આપણે જે કંઈ વર્ષોથી જોતા આવ્યા છીએ તે નજર સામે દેખાય અને મનમાં શંકા જાગે કે તમે કહો છો દિવ્ય છે, મુક્ત છે, પરંતુ એણે આવી પ્રકારની નાની મોટી ભૂલો કરી છે. એ સ્વાદ્યો છે, કામી છે, ક્રોધી છે, લોભી છે, આજ્ઞાનું પાલન નથી કરતો. આવા ઘણા પ્રકારના તર્ક વિતર્ક આપણને જાગે તો સમજો કે આપણામાં વિવેક નથી. આપણે ભગવાન અને ભગવાનના સંતના વચનમાં સંશય કરીએ છીએ, વિશ્વાસ નથી આવ્યો. આ કોઈ સામાન્ય સાધના નથી. આધ્યાત્મિક માર્ગમાં અતિશય ઊંચામાં ઊંચી કોઈ સાધના હોય તો આ છે કે ભગવાન અને ભગવાનના ધારક સંતના વચનની અંદર ક્યારેય પણ ક્ષણના માટે શંકા ન જાગે, તર્ક વિતર્ક ન થાય, મનમાં ગડમથલ ઊભી ન થાય અને પરમ સત્ય કરીને માને કે ભગવાન અને સંત કહે છે તે જ સાચું છે. દિવસ કહે તો દિવસ અને તું રાત કહે તો રાત. મનનું મૂકીને, મનના તર્ક વિતર્ક અને બાજુ ઉપર મૂકીને આ મનનું મૂકવાની સાધના છે. તર્ક વિતર્કની ઉપર વિજય પ્રાપ્ત કરવાની સાધના છે. ભક્તપણું જ્યારે આવે છે, વિવેક અને વિનય જ્યારે જીવનની અંદર સાધના કરતા કરતા આવે છે, ત્યારે ભગવાન અને સંતના વચનમાં કે એના સ્વરૂપની અંદર, એમની ક્રિયાની અંદર ક્યારેય પણ આપણને સંશય નથી થતો અને આપણને મનમાં એમ જ રહ્યા કરે કે જે કહે છે તે સત્ય છે, દિવ્ય છે, મધુર છે, રુચિર છે. અને સંત એમ આજ્ઞા કરે અને કહે કે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છો અને સત્ય છો અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે, તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે પણ મનના ગાઢ ભેળો ભળી ન જાય. આ પાંચમું લક્ષણ. સંત આપણને કેટલાય વર્ષોથી, જ્યારથી આપણે સત્સંગમાં આવ્યા ત્યારે રવિવારની સભામાં, કથામાં, પ્રવચનમાં, પારાયણમાં દેહાભિમાનના ખંડનની વાતો કરે છે, વિષય ખંડનની વાતો કરે છે, જ્ઞાતિ જાતિના ખંડનની વાતો કરે છે, આત્માની વાતો કરે છે, પરમાત્માની વાતો કરે છે, આ જગતના નાશવંતપણાની વાતો કરે છે. પણ એ આપણને મનાતું નથી, અને મનાતું નથી એટલા માટે આપણે
આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતા નથી અને ભગવાનનો જે પ્રકારનો આનંદ આપણને આવવો જોઈએ એ આનંદ પણ આપણને આવતો નથી. વર્ષોથી કહેતા આવ્યા છે કે આપણે આત્મા છીએ, આત્મા છીએ, અને મંત્ર પણ આપણને આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, હું અક્ષર છું. અરે કદાચ દિવસના 24 કલાકની અંદર 24 કલાક આ પ્રકારનું અનુસંધાન ન રહે તો ચિંતા ન કરતા, પણ દિવસમાં એક વખત તો વિચાર કરો. અરે થોડીક ક્ષણોના માટે તો વિચાર કરો કે હું દેહ નથી, મારું નામ આ નથી, મારું ગામ આ નથી, મારી જાતિ આ નથી, હું આત્મા છું, અક્ષર છું, ગુણાતીત છું, માયાથી પરનું તત્વ છું. આવો પ્રકારનો વિચાર પણ આપણને આવતો નથી. એનો અર્થ એ થયો કે સંતના વચનની સામું આપણી નજર નથી, એનો વિચાર નથી, એનું મનન ચિંતન નથી. વિવેકી વ્યક્તિ હંમેશા માટે આ રીતનો વિચાર કર્યા કરે અને મનના ગાઢ ભેળો ભળી ન જાય, ઘણા પ્રકારના સંકલ્પ વિકલ્પ જાગે અને સંકલ્પના રૂપે બની જાય, તો સમજવું કે વિવેકનો અભાવ છે. સર્વથી જુદો પોતાના આત્માને જાણે અને મનના ગાઢ ભેળો ભળી ન જાય, અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેનેથી છેટે જ રહે અને એના બંધનમાં ન આવે, આ છઠ્ઠો વિચાર વિવેકી વ્યક્તિનું લક્ષણ બતાવે છે. કે છઠ્ઠું લક્ષણ બતાવ્યું કે જેને કરીને પોતાને બંધન થાય અને પોતાનો જે એકાંતિક ધર્મ એટલે ધર્મમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં ખોટ આવે એવા પદાર્થને પણ ઓળખી રાખે, એવા કુસંગને પણ ઓળખી રાખે અને એવાથી હંમેશના માટે છેટો રહે. ભલે સ્વામી બાપાએ અને મહારાજે આપણને કહ્યું કે આ બધા અક્ષરધામના મુક્ત છે, દિવ્ય છે, અલૌકિક છે, એવો મહિમા સમજવાની બધી વાત સાચી, પરંતુ એના સંગની અંદર આપણા એકાંતિક ધર્મનું ખંડન થતું હોય અને આપણને બંધન થતું હોય, ભગવાનમાં બંધાવાની જગ્યાએ એમાં જો બંધન થતું હોય, એ પદાર્થમાં બંધન થતું હોય, આસનમાં બંધન થતું હોય, સત્તામાં બંધન થતું હોય, પદવીમાં બંધન થતું હોય, અને એ સત્તા અને પદવી કદાચ સત્સંગના હોય તો પણ એનો ત્યાગ કરીને ભગવાન અને સંતની અંદર બંધાવાની જરૂર છે. એને ઓળખી રાખવાની જરૂર છે કે બહારથી રૂપિયા જેવડો તિલક અને ચાંદલો કરીને મોટો ભગત થઈને મોટા મણકાની માળા ફેરવતો હોય અને આપણને એમ લાગે કે મહાન ભગત છે, પરંતુ એની વાણીની અંદર અભાવ અને અવગુણની વાતો આવતી હોય, એની નિષ્ઠા પાકી ન હોય, એના નિયમ ધર્મની દ્રઢતા ન હોય, સત્પુરુષમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ ન હોય અને નિંદાનો, ઈર્ષાનો સ્વભાવ હોય, એના સંગની અંદર આપણે રહીએ અને એનાથી આપણા આધ્યાત્મિક માર્ગની અંદરથી આપણે પાછા પડતા હોઈએ, નિષ્ઠામાં ઘસારો આવતો હોય, નિયમ ધર્મમાં ઘસારો આવતો હોય અને એને કરીને આપણને બંધન થતું હોય ને આપણે આપણા આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતા ન હોઈએ, તો ભલે ને કપાળની અંદર રૂપિયા જેવડો તિલક ચાંદલો કર્યો હોય ને ભગત મોટા કહેવાતા હોય, લોકો વાહ વાહ કરતા હોય, તો પણ એનો ત્યાગ કરવો, એનાથી છેટા રહેવું. હા, એનું મનન ચિંતન 24 કલાક કરવાની જરૂર નથી, પણ જાણમણું તો જરૂર રાખવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે વિષયનો સંબંધ થતા પહેલા બકરીની પેઠે બીવું અને સંબંધ થયા પછી સિંહ થવું. કદાચ સત્સંગની અંદર આવા કુસંગી આપણને મળી જાય અને તે વખતે કદાચ મળી ગયા તો સિંહ થવું, એનો ત્યાગ કરી દેવો. એ ઘેટા બકરા વાડામાં પુરાય, પરંતુ સિંહ કોઈ દિવસ વાડામાં ન પુરાય. કોઈ એવી માન્યતામાં બંધાય નહીં અને હંમેશના માટે અનુભૂતિનો માર્ગ સ્વીકારે. અને આગળ 7મું લક્ષણ બતાવે છે કે અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે
અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય તેને વિવેકી કહેવાય. સવળો વિચાર કયો અને અવળો વિચાર કયો? જે ક્રિયા કરવાથી, જે જોવાથી, જે ખાવાથી, જે બોલવાથી, જે સાંભળવાથી ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય એ સવળો વિચાર. અને જે જોવાથી, જે સાંભળવાથી, જે બોલવાથી, જે મનન કરવાથી, જે ક્રિયા કરવાથી ભગવાન અને સંત આપણા ઉપર કુરાજી થાય એ અવળો વિચાર છે. હંમેશના માટે સવળો વિચાર એટલે કે ભગવાન અને સંતના ગમતા પ્રમાણે કરીએ, એની રુચિ પ્રમાણે કરીએ, એના હૃદયના સિદ્ધાંત અને મર્મને પકડીને આપણે આગળ ચાલીએ તો સમજીએ કે સવળો વિચાર છે. અવળા વિચારનો ત્યાગ કરી અને સવળો વિચારનું ગ્રહણ કરે, આવા પ્રકારના લક્ષણો જે વ્યક્તિના સાથે સંકળાયેલા છે એ વ્યક્તિ હંમેશના માટે વિવેકી કહેવાય છે. અને વિવેકી વિશ્વાત્મા પરબ્રહ્મ પરમાત્માનો અને આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. વિવેકની ખૂબ જ અનિવાર્યતા છે. આ વચનામૃતમાં મહારાજ એ પણ આપણને સિદ્ધાંત બતાવે છે કે પોતાને બ્રહ્મરૂપ માની કુસંગનો ત્યાગ કરી, સંતનો સદગુણ ગ્રહણ કરી, પોતાના અવગુણને ટાળવાનો પ્રયત્ન કરતા કરતા ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, આપણું અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એવો સિદ્ધાંત પણ આ વચનામૃતની અંદર પડઘાય છે. આ બધા લક્ષણો જોતા બીજાની તો મને ખ્યાલ નથી, પણ હું મારી જાત સાથે ગોષ્ઠી કરું ત્યારે થાય કે આટલા બધા વર્ષોના સત્સંગ અને સાધના પછી આપણે પાણીમાં છબછબિયા કરીએ છીએ, પાપા પગલી ભરીએ છીએ. હજી શિખર અને મધ્યખંડમાં બિરાજમાન ભગવાન પુરુષોત્તમ નારાયણ બહુ દૂર છે, બહુ દૂર છે, બહુ દૂર છે. કેટલા બધા સાધનાના પગથિયા ચડવાના બાકી છે. આપણા સાધનાના માર્ગમાં બીજી કોઈ ખામી નથી, વિવેકનો અભાવ છે. આપણે ક્યારેય પણ પોતાના અવગુણને જોતા નથી, ક્યારેય પણ સંતો અને હરિભક્તોના સદગુણને જોતા નથી, ક્યારેય પણ પોતાના અવગુણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, ક્યારેય પણ ભગવાનના પ્રગટ સ્વરૂપના વચનની અંદર વિશ્વાસ કરતા નથી. સંશય કરતા આવ્યા, કદાચ સંશય ન કરીએ તો પણ પરમ સત્ય કરીને તો માનતા નથી. અને જે પદાર્થથી, જે કુસંગથી આપણને બંધન થાય એવાનો આપણે ત્યાગ નથી કરી શકતા, સવળા વિચારને ગ્રહણ નથી કરી શકતા, અવળા વિચારનો ત્યાગ નથી કરી શકતા. આ મોટા મોટી ખામી આપણા સાધનાના માર્ગમાં છે. આંતરિક સાધના છે, સમજણનો સત્સંગ કરવાનો છે, ભગવાનની મરજી પ્રમાણે, ભગવાનના ગમતા પ્રમાણે ભક્તિ સેવાને સત્સંગ કરવાના છે. એ આપણે સૌ કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિ, બળ અને પ્રેરણા મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને સૌને આપે એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ. અમે આપના વિવેકી ભક્ત બનીએ, વિવેકી સાધુ બનીએ, વિવેકી સત્સંગી બનીએ એવી અમારા સૌના ઉપર બાબા કૃપા દ્રષ્ટિ કરજો. મહિમાની વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં વચનામૃતના માધ્યમથી આપણે સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.